અમદાવાદ શહેરમાં સાક્ષાત યમરાજની જેમ બે રોકટોક રીતે દોડતા ડમ્પરો. સમગ્ર અમદાવાદ શહેરમાં અને ખાસ કરી પાલડી વિસ્તારમાં સાક્ષાત યમરાજની જેમ બે રોકટોક રીતે ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે. પાલડી વિસ્તારમાં NID પાસે દિવાન બલુભાઈ સ્કૂલ તથા વિશ્વકુંજ 4 રસ્તા પાસે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શાળા આવેલ છે. તેમજ NID થી ચંદ્રનગર સુધીના રોડ પર બળિયાદેવ મંદિર, શંકરાશ્રમ, સિદ્ધિવિનાયક મંદિર, હનુમાનજી મંદિર તેમજ ઘણા જૈન દેરાસરો અને ઉપાસરો આવેલ છે. આ સમગ્ર રોડ પર પગે ચાલતા રાહદારીઓ તેમજ 2 વ્હીલર અને 3 વ્હીલર ચાલકો આવા માતેલા સાંઢની જેમ બેફામ રીતે ચલાવવામાં આવતા ડમ્પરોથી અત્યંત ભયભીત છે. NID થી ચંદ્રનગર સુધીના રોડ પર દરરોજ 3 થી 4 મિનિટે આવા ડમ્પરો રોડની બંને બાજુએ ભયજનક રીતે અવરજવર કરતા હોય છે. આ સમગ્ર રોડ રહેણાંક રોડ છે, નહીં કે ટ્રાન્સપોર્ટેશન માટેનો મુખ્ય માર્ગ અથવા કમર્શિયલ માર્ગ. વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા કેટલાક ડમ્પર ચાલકોને રોકીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે વાસના સાઇટ માટે આ ડમ્પરો દોડી રહ્યા છે અને દોડતા જ રહેશે. આ બાબત સર્વ વિદિત છે કે શહેરમાં છાસવારે ડમ્પર દ્વારા થતા અકસ્માતના કારણે કોઈને કોઈ કેટલાય નાગરિકો મોતને ભેટી રહ્યા છે. એક તરફ ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે મોટી ST બસો અને ખાનગી બસોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે સંભવિત નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલડી વિસ્તારના NID થી ચંદ્રનગર સુધીના માર્ગ પર કે જ્યાં ઘણા રાજકીય આગેવાનોના રહેણાંક આવેલ છે તેવા માર્ગ પર કોની રહેમ નજરથી આ યમદૂત જેવા ડમ્પરો 3 થી 5 મિનિટે બેફામ રીતે ચાલી રહ્યા છે. શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે? ત્યારબાદ ડમ્પરોના અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.